વડોદરા શહેરના ગોત્રી હરિનગર ખાતે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડમાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું। વડોદરા શહેરમાં પશ્ચિમ વિભાગમાં ગોત્રી હરિનગર ખાતે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે વોર્ડ નંબર 10ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા ગણેશ વિસર્જનનું છેલ્લા 5 વર્ષથી કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે। જે કૃત્રિમ તળાવ 20 બાય 30નું 6 ફૂટ અને 1,20,000 લીટર જેટલું પાણી સ્ટોરેજ કરવામાં આવે છે। ત્યારે ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ વિસર્જન માટે આજે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર તથા કાર્યકરો સાથે કૃત્રિમ તળાવમાં ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળનો કૃત્રિમ તળાવમાં મિશ્રિત કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારે આ તળાવમાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવાની સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી જ ભાવિ ભક્તો દ્વારા આ તળાવમાં 2 ફૂટ જેટલી મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે। ત્યારે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાને લઈને સ્વચ્છતાને પણ ધ્યાનમાં રાખીને શ્રીફળ અને ફૂલો પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આ તળાવમાં તમામ ભક્તોને વિસર્જન કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે। સર્વપ્રથમ તો આજે ગણેશ ચતુર્થી એ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરના નગરજનોને મારી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। આ અમારું 5મું વર્ષ છે। અહીંયા અમે કૃત્રિમ તળાવ કે એક એવો સદવિચાર દેવોના દેવ મહાદેવ મને સુજાડ્યો કે ભાઈ લોકો જ્યારે પોતાના હાથે જ પોતાના ઘરે બાપાની પ્રતિમાનું સ્થાપન કરતા હોય તો એમના હસ્તે જ વિસર્જન થાય એવું કંઈક આયોજન થઈ એવી પ્રેરણા મને ભગવાને આપી અને એના ભાગરૂપે અહીંયા અમે 30 ફૂટ લંબાઈ 20 ફૂટ પહોળાઈ અને આશરે 6 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતો 1,20,000 લીટર પાણીની કેપેસિટીનો કુંડ બનાવ્યો છે, જેની અંદર ગૌમુખ ગંગોત્રીજીનું પવિત્ર જળ પણ મિશ્રિત કરવામાં આવ્યું છે। આ વખતે અમારે ત્યાં ડૉક્ટર પૂજનભાઈ જોશી જેમણે સરસ્વતીજીનું પણ પાણી અમને આપ્યું હતું, એટલે એનું પણ આજે અહીંયા અમે મિશ્રિત કરેલું છે। સાથે સાથે તમામ નગરજનોને એક નમ્ર વિનંતી પણ છે કે અહીંયા આવો। સાથે સાથે અહીંયા જે કંઈ અમે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ સ્વચ્છતા માટે આ કુંડની અંદર ફક્ત બાપાની પ્રતિમાનું જ વિસર્જન થાય। ફૂલની અમે અલાયદી વ્યવસ્થા રાખી છે, શ્રીફળની અલાયદી વ્યવસ્થા રાખી છે, જે બાદ આ ફૂલોને અમે કૃત્રિમ ખાતર બને એ હેતુથી ગોત્રી ગાર્ડનમાં અને શ્રીફળ છે એ સામાજિક સંસ્થાઓને આપે છે। ઓપરેશન સિંદૂર વિશે શું કહેશો? જી, આ દેશમાં જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને અને આતંકવાદીઓને, એને દેશભક્તિના અંદર તમામ લોકો જોડાઈ રહીએ અને એના ભાગરૂપે અહીંયા તમામ જગ્યાએ કટઆઉટ અને હોર્ડિંગ્સ લગાવ્યા છે। સાથે સાથે વડાપ્રધાનનું પણ હોર્ડિંગ લગાવ્યું છે। મજબૂત નેતા હોય અને આપણા દેશની જે કંઈ આર્મી છે એ તો પહેલેથી જ મજબૂત હતી, પણ એને મજબૂતની સાથે સાથે મજબૂતાઈ સાથે જવાબ આપી શકે એવી છૂટ પણ આપણા દેશના વડાપ્રધાને આપી છે, એટલે એમનું પણ અહીંયા અમે પોસ્ટર લગાવ્યું છે।